તો નવા કોઈ આવ્યો હોય એની પીડીએફ ન મળી હોય તો મને વોટ્સએપમાં તમે મેસેજ કરજો, કેમ કે આપણે એની પીડીએફ ઘણા લોકોએ આપણે એની પીડીએફ લીધી છે. ટૂંકમાં પર્સનલ બુક આપણે બનાવી છે 7 મહિના મહેનત કરીને, અને ટોટલ આમાં પાર્ટ બી કોન્સ્ટેબલ આખો કવર કર્યો છે. મોસ્ટ ઓફ આઈએમપી બધું આમાં કવર થઈ ગયું છે, અને એકદમ 1 યર બેઝમાં છે. જીસીઆરટી પણ આખું કવર થઈ ગયું છે 6 થી 12 સુધીનું, અને બધું મોસ્ટ ઓફ આઈએમપી બધું આમાં કવર કરી લીધું છે. આપણે 7 મહિના મહેનત કરીને અને બનાવી છે, અને ઘણા લોકો એની પીડીએફ લઈ લીધી છે, અને આની આપણે 149 રૂપિયા પ્રાઇસ રાખી છે. જો તમારે એની પીડીએફ જોતી હોય તો ઉપર દેખાય આપણો ગૂગલ પે નંબર છે, નીચે જો આપણો વોટ્સએપ નંબર છે. ગૂગલ પેમાં તમારે 149 રૂપિયા પે કરીને તમારે મને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે, અને 149 તમારે એસએસ પાડીને મોકલી દેવાનો છે. એટલે તમારા 6 ભાગ પાડ્યા છોડાયેલા બુકના 6 ભાગની પીડીએફ તમારા વોટ્સએપમાં તમને મળી રહેશે. તો આ રીતના કંઈક બુક છે, તો તમારે જોતી હોય ને તો મેસેજ કરજો વોટ્સએપમાં. તો કેમ છો મિત્રો? મજાની જય માતાજી. હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અત્યારે સમથિંગ 3 વાગી ગયા છે, અને આજે વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો હોય, અને હમણાંથી એક વ્લોગ આપણે શું કહેવાય ઉતાર્યો જ નથી. તો આજે એક વ્લોગ મસ્ત, મને 1-2 ફ્રેન્ડની કમેન્ટ હતી, અરુણભાઈ વ્લોગ એક હતો મસ્ત ઉતારો, કે મેં કીધું કાંઈ વાંધો નહીં. તો ચાલો, અત્યારે 3 વાગી ગયા છે, અને જમીન એવું બધું કરી રહ્યું છે. સમથિંગ 12 વાગ્યા હું જાગ્યો હતો, કેમ કે તમને ખબર છે આપણે રાતમાં ટ્રેડિંગ કરતા હોઈએ છીએ. અને અત્યારે મેં એક ચેપ્ટર પતાવ્યું હતું, કયું મેથ્સનું. આમ જો બધું હજી એમનામ જ બધું પડ્યું છે, અને હજી મેથ્સનું એક ચેપ્ટર મેં કર્યું હતું. કયું ચેપ્ટર હતું? નળ અને ટાંકી. પાણી ભરતો હતો, ખાલી કરતો હતો, એવું બધું કરતો હતો. 1.5 કલાકથી મથતા હતા આપણે. અને હવે શું કહેવાય, હવે શું કહેવાય હવે આપણે શું ચાલુ કરવાનું ખબર છે? આપણે ચાલુ કરવાનું છે એનસીઆરટી ચાલુ કરવાની છે 2 પોઈન્ટ જીસીએની. કેમ કે તમને ખબર જ છે આપણે જીસીએ ઉપર ઊભા રહી ગયા છીએ આખા. એટલે એનસીઆરટી છે 800 પેજની છે. એમ જોવો તમે ખાલી એકવાર તો મેં રીડ કરી હતી આખી, પણ બીજી વાર ચાલુ કરવી છે. અને આપણી પર્સનલ બુક રહી એ વ્યવસ્થિત એકવાર રિવિઝન મેં કરી વાળી હતી, અને જેને લીધી હોય એ વ્યવસ્થિત રિવિઝન કરી વાળજો. તો ચાલો, જોડા રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો, અને મસ્ત મજાની એક લાઇક કરી વાળજો. અને આપણે ચાલુ કરવી જીસીઆરટી બુક જ પહેલાં ચાલુ કરવી, કેમ કે અત્યારે કેટલો ટાઈમ થઈ ગયો છે? 3:11 થઈ છે. તો આપણે 6 વાગ્યા સુધી જીસીઆરટી કરશું. આપણી જીસીઆરટી ક્યાં એનસીઆરટી જીસીઆરટી બંને જોડે છે ટૂંકમાં. આ સર તો વી ગયા હસમુખ સર, પણ આપણને એનસીઆરટી જીસીઆરટીનો ટોપિક એને થઈ ગયા. ખરેખર બહુ જ ઓલું થાય છે, પણ હવે શું કરવું પડશે. તો ચાલો, હવે આપણે એકદમ ક્યાં સુધી કરશું ખબર હે? થેક સાંજ સુધી. જ્યાં હું ગ્રાઉન્ડે આપણે સાંજે જાવી છે. ગ્રાઉન્ડમાં આજે ગ્રાઉન્ડનો પણ ચેલેન્જ કરવાનો છે. આજે ગ્રાઉન્ડ આપણે 3-4 દિવસથી એમાં થોડા રાઉન્ડ મારીશું, એવું બધું કરીશું. પણ આજે સાંજે આપણે ટાઈમિંગમાં દોડવું છે, એની બધી ચર્ચા આપણે ગ્રાઉન્ડે કરશું. ચાલો, પછી આપણે મળીએ. તો ચાલો, 4 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, અને 4:20 થઈ ગઈ છે. 10 મિનિટ નહીં પણ 15 મિનિટમાં આપણે બધું કામકાજ પતાવવાનું. કામકાજ એટલે ચા પીવી છે, તો ચા બનાવી નાખીએ આપણે. અને એનસીઆરટી ચાલુ આપણે કરી છે. એમાં કેટલા 11 પેજ રીડ કર્યા, અને 12મા પેજે પહોંચી ગયા છે. 800 ઉપર પેજ છે. મને લાગે 15 દાડા 20 દાડા નીકળી જવાના આમાં. કોન્સ્ટેબલ પાર્ટ બી આપવો છે. એમાં આખો નહીં, 50 માર્કનો છે ટોટલ. જે ઉપર 50 માર્ક લખી, ઇતિહાસ વારસો ભૂગોળ. તો ચાલો, ચા મસ્ત બનાવી વાળી, અને પછી આપણે મળીશું. આ ટોપ વોચ ચાલુ કરી રીડિંગ ચાલુ કર્યું છે. તો ચાલો, ચા બની ગઈ છે એકદમ ઓકે, કમ્પ્લીટ થઈ ગઈ છે. બનાવી નાખી છે આપણે. ઘરે કોઈ છે નહીં, આપણે હાથે બનાવી પડે ચા. એવું કંઈ તમે જોતા જશો. તો ચાલો, ચા પી લઈ, અને પછી આપણે સીધા રીડિંગ કરવા પાછા બેસી જઈશું. તો ચાલો, 6 વાગી ગયા છે, અને હવે જવું છે ગ્રાઉન્ડે. અને આપણે 1 કલાક પાછું રીડ કર્યું હતું. 28 પેજ કમ્પ્લીટ થઈ જાય, અને 2 કલાક ને 5 મિનિટ ટાઈમ થયો છે. અને વૈદિક યુગે પૂગી ગયા છીએ આપણે. તો હવે ગ્રાઉન્ડે જઈશું, અને 6 વાગ્યા એટલે 7, 8, 2 કલાક તો ગ્રાઉન્ડે જઈશું, અને પછી આવશું 9 વાગે પાછા સ્ટડી ટેબલ આપણે બેસીશું. તો ચાલો, ગ્રાઉન્ડે આવી ગયા છે, અને આપણો ગ્રાઉન્ડ રહ્યું ને એ 11 રાઉન્ડ માર્યું એટલે 5 કિલોમીટર કમ્પ્લીટ પૂરું થઈ જાય છે. અને આજે એ રીતના દોડવાનું, કેમ કે હમણાં 4-5 દિવસથી અમે માપ્યું જ નથી. એમને આમ દોડતા હોય, 2-5 રાઉન્ડ મારીને પાછા ગાડી ગાળવીને એવું બધું કરતા હોય. પણ આજે આપણે માપવાનું છે, અને કેમ કે અમારે 23 મિનિટ 24 મિનિટ એ રીતે અલગ અલગ રીતના પૂરું થાય છે. ઘણીવાર 23 મિનિટમાં થયેલું છે, પણ હમણાં થતું નથી. 24 મિનિટ થઈ જાય. ચોખ્ખું તમને કહું ને. અત્યારે જો ટોપ વોચ ચાલુ કરી વાળી છે. ચાલુ નથી થઈ, 150 ચાલુ થઈ જશે. તો આજે ફૂલ સ્પીડમાં મારવાના છે. જોવી આજ કેટલા પૂરું થાય. ભલે રાઉન્ડ થોડાક ઓછા લાગે, પણ સ્પીડમાં દોડવાનું થાય છે.
તો ચાલો થોડોક આપણો ટાઈમિંગ ફેર ગયો. એમાં એવું થયું કે 10 રાઉન્ડ લઈ ગયા, સરો રાઉન્ડ ન મારીએ ક્યાં, કેમ કે હળવળો માર્યા હોત તો જોઈ 23 જોઈને પૂરું કરી નાખત. પણ મેં તમને કીધું હતું જેટલા લાગે ને સ્પીડમાં મારવાનું થાય છે. તો 18 મિનિટ અને 55 સેકન્ડ થઈ 10 રાઉન્ડમાં. 1 રાઉન્ડ રહી ગયો બાકી. તો 1 રાઉન્ડ મારી દીધો હોત ને તો 22માં પૂરું થઈ જાત, 1:30 કે 22માં થઈ જાત. પછી કેપેસિટી પૂરી થઈ ગઈ હતી. મેં હવે નથી મારવા, કેમ કે હવે પાછા આવશું ને 1-2 દી પછી, ત્યારે પાછું એવું કરીશું આપણે ફરીવાર. પણ વાંધો નહીં, હળવળું માર્યો તો અમારે તો 23 જોઈને પૂરું થઈ જાય. પણ અમારે થોડું ટાઈમિંગ 22 મિનિટમાં લાવવાની ગણતરી હતી, પણ 1 રાઉન્ડ ન લાગ્યો. એટલે બધા એમ કહેતા હોય મને વોટ્સએપમાં કે અરુણભાઈ અમારે નથી થતું રનિંગ. અમે આ 5 મહિનાથી, અમારા 5મો મહિનો જાય રનિંગનો, તો હજી નથી અમારે ઘટ્યું. આટલામાં રહેશે. હવે તમે 15 દિવસ ચાલુ કર્યું અને તમે એમ કહો કે દોડી જાય, એ વાત હું નથી માનતો, સમજાણું. કેમ કે કોકને હોય શરીર એવું સેમિનીમાં તો વાંધો ન આવે, બાકી મોસ્ટ ઓફ ન દોડી શકે કોઈ પણ હોય ને. તોય મહેનત તમે આ 5 મિનિટ કરી તો નહીં દોડી શકતા. મહેનત તો કરતા હશો ને, 5 મિનિટ બધા વિડીયો જોવા જ છે અમારા. તો ચાલો થોડું વોર્મઅપ કરી વાળી. તો ચાલો 9 વાગવા આવી ગયા છે અને આપણે નાહી તો એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. જેકેટ પહેરી લીધું છે આપણા ફાધરનું, કેમ કે ઠંડી થોડીક લાગતી હતી એટલા માટે નાહ્યો હતો ને એટલે. અને હવે આપણે લેક્ચર ચાલુ કરવું છે, જમી પણ લીધું છે. અને એક વાત ખાસ યાદ રાખજો કે જે રનિંગમાં અમે થોડું સ્પીડમાં દોડ્યા હતા અને થકાઈ પણ ગયું છે, થોડો સુવાસ પણ સડી ગયો હતો. એટલે તમને હું કહું છું એવા કોઈ એક્સપેરિમેન્ટ ન કરતા, તમે જે કન્ટિન્યુ તમારું જે કાંઈ શેડ્યુલ હોય ને એનો રાખજો ચાલુ. અને અમે તો 5મો મહિનો જાય રનિંગ કરવી ને એનો, એટલે અમે તો શું કહેવાય ટૂંકમાં થોડું દોડવી તો કંઈ વાંધો નહીં એમ. હવે હેબિટ્સ પડી ગઈ બધી એમ. અને ઘણા અત્યારે શું કહેવાય મને મેસેજ છે, અરુણભાઈ અમને ઘરે પગમાં થોડીક શું કહેવાય ક્રેશને એવું થઈ ગયા ઘણે, અને ઘણે ડૉક્ટરે કીધેલું પોતાને કે 10 દિવસના આરામનું કીધું છે, 10 દિવસ આરામ કરજો રનિંગ ના કરતા. એટલે ખાસ તમને કહું છું રનિંગમાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે પગ આપણા સલામત હશે ને તો આપણાથી બધું થશે ને કાંઈ થશે નહીં. તો હવે 2 કલાકનો લેક્ચર છે બંધારણનો, પંચાયતી રાજ 1, એ જોવાનું છે આપણે. ચાલુ કરી દેવાયો છે. તો ચાલો આપણે લેક્ચર પૂરો કરી રહ્યો છે. લેક્ચર પૂરો થઈ ગયો છે અને 11:45નો ટાઈમ થઈ ગયો છે. પાછો વાંચવા બેસી ગયા હતા, 10:48 થઈ ગઈ છે. આજે પેજ 1 જ વાંચ્યું છે. લેક્ચર 2 કલાકનો તાર પૂરો કર્યો, રેસ્ટ થઈ ગયો, આરામ મસ્ત થઈ ગયો. અને ચા બને નાખી જોવો મસ્ત એકદમ ઓકે. તમને ખબર છે કે ચા વિના મને એક પલ પણ ના ચાલે. ચા. તો ચાલો અત્યારે 1:11 થઈ ગઈ છે અને આપણે શું કહેવાય 60 પેજ કમ્પ્લીટ કરી નાખ્યા આનો. 4 કલાક ને 19 મિનિટ થઈ ગઈ છે. 60 પેજ કમ્પ્લીટ થઈ ગયા છે, 61મા પેજે પહોંચી ગયા છે. પણ એમાં એવું છે હવે આ રહ્યું ને બુક નથી વાંચવી, હવે આપણે કાલ રીડ કરશું, કેમ કે શું કહેવાય 60 પેજ કમ્પ્લીટ થઈ ગયા. આપણે 60 પેજનો ટાર્ગેટ લઈને કાંઈ હાલવાનું છે, કાંઈ 60 પેજ રીડ કરશું ટૂંકમાં NCERTના આનો. અને હવે આપણે છે ને MCQ સોલ્વ કરવાના એ પહેલાં કેટલું 1:12 થઈ છે, 10 મિનિટ રેસ્ટ લઈ લેવી અને પછી પાછા આપણે MCQ આમાં સોલ્વ કરવા લાગી જઈએ. MCQ એક ઓલ્ડ બુક આપણે એક પડી છે ને જીકેની, એમાં થોડોક MCQ સોલ્વ કરવા છે. તો ચાલો પછી આપણે મળીએ. અને આપણે નીંદ જેવું કંઈ નામ છે નહીં. 4 વાગી જશે અને હવે સૂઈ જવું છે, કેમ કે 6 કલાકના 8 મિનિટનું રીડિંગ થયું છે. અને આપણે શું કહેવાય આમાં MCQ સોલ્વ કરતા હતા સમથિંગ કેટલા 12 એટલે 800 MCQ સોલ્વ કર્યા ઓનલાઈન 800. અને 4 વાગી ગયા છે અને ટોટલ આજ રીડિંગ થયું કેટલું 6 કલાક ને 2 કલાક લેક્ચર છે, 8 ને 2.5 કલાક ગણિત કર્યું, 10 કલાકનું રીડિંગ આજ થયું. તો ઓકે, હવે બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી આરામ. જય માતાજી, તમારું ધ્યાન રાખજો.